તો લાસ્ટ ટાઈમ આપણે લેઆઉટ બિલ્ડિંગ શીખ્યા અને એમાં આપણે ડિઝાઇન બનાવતા શીખ્યા કે કઈ ડિઝાઇન સીએસએસ થી સેટઅપ થાય. આમાં કોઈને ડાઉટ્સ હોય તો ખાલી કહી દેજો મને અત્યારે, એટલામાં બાકી બધા જોઈન થાય. બરાબર? તો કોઈને ડાઉટ્સ હોય તો મને કહી શકો છો અત્યારે. કાલે 8 વાગે ડાઉટ સ્ટાર્ટ કરશું, 10 મિનિટ આપણે ડાઉટ સોલ્વ કરશું દરેકના, અને પછી આપણે લેક્ચર ચાલુ કરશું. ત્યાં સુધી બધા જોઈન થઈ જશે. બરાબર? કોઈને ડાઉટ્સ હોય તો અત્યારે મને કહો, તો હું તમને ડાઉટ્સ ક્લિયર કરી આપું. બરાબર? બીજા કોઈને આગળ વધવું હોય ને તો યુટ્યુબમાં મારા આ જે ડિઝાઇનિંગના વિડીયોઝ છે, જે અત્યારે તમારી ઇન્ટર્નશીપ છે, એમ 6 મહિના પહેલા જૂનમાં ડિપ્લોમાની ઇન્ટર્નશીપ હતી. તો ડિપ્લોમાની ઇન્ટર્નશીપમાં પણ સેમ પ્રોસેસમાં ચાલતું હતું. તો એ બી તમે જોઈ શકો છો. પહેલા આપણું સ્ટ્રક્ચર ઓપન કરી દઈએ. કોઈ ડાઉટ્સ નથી કોઈને? ડાઉટ્સ હોય તો કહેજો. હજી લેક્ચર ચાલુ થાય છે પહેલા. તો કેવું છે, તમારું ડાઉટ સોલ્વ થાય તો તમને મજા આવે, મને મજા આવે કામ કરવાની. બીજું પરફોર્મન્સ તમારે આપવાનું છે કોલેજમાં, મારે નથી આપવાનું. એટલે એ ધ્યાન રાખીને તમે કામ કરજો જે કરો એ. અહીં કોલેજમાં જવાબ આપવાની પ્રોસેસ તમારી છે. વાયવા લેક્ચર જે બી તમે સેટ કરો છો એ બધું જ તમારે આપવાનું છે. હું અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપીને ડિઝાઇન યા ડેવલપમેન્ટ કરતા શીખવાડી શકું છું, પણ એ પ્રોસેસ તમે કરી કે ના કરી તમારા ઉપર જાય છે. બરાબર? તો અહીંયા ડે નંબર 3, design a website using CSS and HTML from the ready-made website. બરાબર? પણ હજી પણ એક વસ્તુ કહી દઉં તમને કે ભાઈ અહીંયા છે યુટ્યુબમાં તમે ઇન્ટર્નશીપ લખશો એપલમાં, તો તમને ડે 1 to 9 ના વિડીયો મળશે. જો તમારે આગળ વધવું હોય તો કરી શકો છો એ પ્રમાણે ઇન્ટર્નશીપ. પણ એમાં ખાલી 45 ડેઝની ઇન્ટર્નશીપ હતી, તો એમની પ્રોસેસ ખાલી અલગ હતી. બરાબર? તો એવી જોજો. અને આપણે એ 30 ડેઝની છે, 30 ના ઉપર 10 ડેઝ આપણે સેટ કરી શકીએ છીએ. તો એમાં પણ ઇન્ટર્નશીપ આની અલગ હશે. બરાબર? એકવાર જોજો. ઇન્ટર્નશીપ 5th સેમ ડિપ્લોમા 2025-26 છે. અહીંયા આની અંદર 9 વિડીયો તમને ઓન મળશે, બાકી બધા પ્રાઇવેટ છે. પણ 9 વિડીયો ઓનલાઈન મળશે, જ્યાં તમને જે પ્રોસેસ ચલાવી રહેલી છે એ જોઈ શકો છો. કદાચ તમે આજનો વિડીયો કરો, આજની લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છે, તમારી પાસે ટાઈમ છે, તો નેક્સ્ટ ડે ના વિડીયોઝ પણ તમે આગળ કરી શકો છો કામ. બરાબર? હવે આ લેક્ચર્સ નું આખું જે લિસ્ટ છે લોડ થતા વાર લાગી રહી છે. સ્પીડ સાઈડ ડાઉન આવી રહી છે. ડે 1 થી 9 સુધીના ઇન્ટર્નશીપના ડેઝ. તો જોજો, મજા આવશે. તો આજના લેક્ચરમાં પણ ખબર પડશે અને આગળના લેક્ચરમાં પણ ખબર પડશે. આપણે અહીંયા ડે નંબર 3 માં જઈ રહ્યા છીએ. ડિઝાઇન અ વેબસાઇટ યુઝિંગ CSS and HTML from the ready-made websites. ગઈકાલે આપણે લેઆઉટ બિલ્ડિંગ કરી. હવે રેડીમેડ વેબસાઇટ છે એટલે કેવું છે કે તમારી પાસે ડિઝાઇનના આઈડિયા અત્યારે નથી, કારણ કે તમે શરૂઆત નથી કરેલી ત્યાંની. અહીંયા તમે CSS સમજો છો, કરી રહ્યા છો, તો એક ડિઝાઇન મારા જોડે છે જેના પરથી હું વેબસાઇટ બનાવીને બતાવી શકીશ. સેમ વેબસાઇટ બનાવશું આપણે, પણ ખાલી તમે કઈ રીતે કામ કરશો યુઝિંગ CSS એ આપણે જોશું. અહીંયા ટેમ્પલેટમાં વુડન વોલ કટિંગ છે. આખી વેબસાઇટની એકાદ પેજ બનશે જે સેટઅપ કરશું. અહીંયા હું આ જે મારી ફાઇલ છે index.html, એના પર રાઈટ ક્લિક કરીશ, ઓપન વિથ કરીશ ગૂગલ વુડન વોલ કરીને વેબસાઇટ છે. બરાબર? ગૂગલ ક્રોમ કરી મેં ઓપન કરી છે. તો આ વેબસાઇટ સિમ્પલ એન્ડ સોબર છે. ફોટોગ્રાફ્સ ગોઠવેલા છે, ટેક્સ્ટ ગોઠવેલી છે, મેનુ છે, કન્ટેન્ટ છે, બધું સેટઅપ કરેલું છે. આપણે આનું પહેલા કઈ રીતે ડિઝાઇન કરવાની છે એ સમજવાની છે. તો વેબસાઇટ મેં પેઇન્ટમાં નથી ઓપન કરી, કારણ કે ગઈકાલે મારા જોડે ફોટો હતો, આજે મારા જોડે વેબસાઇટ છે. તો હું અહીંયા VS કોડ ની અંદર ગયો, હું નામ આલું ચલો વુડન વોલ .html. જેને પણ ડાઉટ હોય ખાલી તમારો હાથ ઊંચો કરજો, મતલબ રેઝ યોર હેન્ડ કરજો, એન્ડ પછી તમારો ડાઉટ સોલ્વ કરી દઈએ. કારણ કે કેવું વચ્ચે બોલશો તો તમને મજા ના આવે, મને મજા ના આવે, અને સામેવાળા જે બીજા બેસમાં બેસેલા છે એમને પણ ડિસ્ટર્બ થાય. બરાબર? એટલે જે બી વખતે હાથ ઊંચો કરજો. તો જો ફ્લો ચાલતો હશે તો 5 મિનિટ પછી સોલ્વ થઈ જશે. બરાબર? અને ફ્લો નહીં હોય તો તમને તાત્કાલિક સોલ્વ કરી આપશું. ચલો, અહીંયા મેં HTML ફાઇલ લઈ લીધી, CSS ફાઇલ લઈ લીધી. HTML અને CSS નું કામ એ છે કે મસ્ટ બી એને લિંક કરવાનું છે. તો પહેલા લિંક કોલન CSS ને તમારી HTML જોડે લિંક કરી લીધી. રેડી? CSS ને તમારી HTML જોડે લિંક કરી લીધી.
હવે અહીંયા તમારું ડિઝાઇન સ્ટાર્ટ થઈ રહી છે. તો આ જે ડિઝાઇન છે એનો મેં યુઝ કરું છું કારણ કે મેં ગઈકાલે ખાલી એક લેઆઉટ બિલ્ડ કરતા બતાવ્યું હતું. બટ આની અંદર મેં કોઈ ફોટોગ્રાફ્સ નતો ગોઠવ્યો. આપણે એ ફોટોગ્રાફ્સ સાથે કરશું. તો એના ફોટોગ્રાફ્સ છે એ આપણા અહીંયા ઇમેજીસ નામના ફોલ્ડરમાં પડેલા છે. બરાબર, એ બધા ફોટોગ્રાફ્સ આપણે આપણા પ્રોજેક્ટમાં લઈ શકીએ છીએ. તો આ ફોલ્ડરને કોપી કર્યું. બરાબર, કંટ્રોલ સી કરશો તો એ ચાલશે. મારે અહીંયા સ્ક્રીનમાં બતાવવાનું છે એટલા માટે મારે કંટ્રોલ સી નથી લેવાતો ડાયરેક્ટ. બરાબર, પછી અહીંયા તમારા જે પ્રોજેક્ટનો ફોલ્ડર છે આમાં પેસ્ટ કરવાનું, પણ ડાયરેક્ટ પેસ્ટ ના થાય આમાં. બરાબર, તો તમારે શું કરવું પડશે, રાઈટ ક્લિક કરી અહીંયા જો ડાયરેક્ટ પેસ્ટ નહીં થાય અહીંયા લખવું પડશે રિવેલ ઇન ફાઇલ એક્સપ્લોરર ક્લિક કરવું પડશે. સિલેક્ટ કરી તો એ ફોલ્ડર ઓપન થઈ ગયું. ઇન્ટર્નશિપ 23/12/2025 નું છે. ત્યાં ફોટોસ પેસ્ટ કર્યા. ડાયરેક્ટ કોઈ ફોલ્ડર યા ફાઇલ કોઈ પેસ્ટ નહીં થાય તમારા VS કોડમાં. તમારે એનું ફોલ્ડર ઓપન કરવું પડશે. ત્યાં ફોલ્ડર પેસ્ટ થઈ ગયું છે તો અહીંયા આવી જશે ઇમેજીસ નામનું ફોલ્ડર. કેમ? કારણ કે આપણે આ વેબસાઇટ બની રહ્યા છે તેના ફોટોગ્રાફ્સ છે. હવે વેબસાઇટની વિડ્થ કેટલી છે તો એ ઇન્સ્પેક્ટ એલિમેન્ટ ચાલુ રાખી છે. ઉપર આ કોર્નરમાં ફર્સ્ટ એરો છે. આ ઇન્સ્પેક્ટ એલિમેન્ટમાં અહીંયા પણ જો અમુક નીચે આવશે આ રીતે ઇન્સ્પેક્ટ એલિમેન્ટ. એ ઇન્સ્પેક્ટ એલિમેન્ટમાં આ રીતે તમે લેફ્ટ સાઈડે ગોઠવી શકો છો. એ જ ઇન્સ્પેક્ટ એલિમેન્ટ તમે આ રીતે આખું અલગ પણ કરી શકો છો. આખી સ્ક્રીન જ અલગ, ડિઝાઇન થી આખી સ્ક્રીન અલગ. બરાબર, તમારે જેમ ફાવે એમ સેટ કરી શકો છો. મેં અહીંયા રાઈટ સાઈડ ગોઠવ્યું. બરાબર, ડોક કરી રાઈટ સાઈડ. હવે આ જે એરો છે સિલેક્ટ એન આઇટમ ઇન ધ પેજ, તેના પર ક્લિક કરું છું તો બ્લુ સ્ક્રીન થઈ બ્લુ કલરનું થઈ જશે. હવે આના બોક્સ પર મેં કર્સર લઈ ગયો કે બોક્સની હાઈટ અને વિડ્થ દેખાય છે. જો નીચે લખેલું છે ડીવ હેઝ હીડર અને પાછળ લખી છે 960 ગુણ્યા 101. 960 એની વિડ્થ છે અને 101 એની હાઈટ છે. બરાબર, તો એ જ રીતે અહીંયા પણ 960 40 960 492 960 58 દરેકની 20 960 છે પણ હાઈટ દરેકની અલગ અલગ છે. તો આપણે અહીંયા વિથ અલગ છે, સોરી વિથ સેમ છે, હાઈટ અલગ અલગ છે પણ દરેકની વિથ 960 છે. એટલે આપણે આપણી વેબસાઇટ 960 ની લેશું. રેડી? ચલો, આટલા આઈડિયા આવી ગયો દરેકને. જે ના આઈડિયા આવ્યો કહેજો મને કે ભાઈ આ વિથ કઈ રીતે માપી. આઈડિયા આવી ગયો તો ખાલી યસ લખી લો કમેન્ટ્સમાં. બરાબર, તો અહીંયા મેં આના પર ક્લિક કર્યું. બરાબર, ના આવ્યો હોય તો મને કહી શકો છો. આના પર કર્સર લઈ ગયું, ખાલી ક્લિક નથી કર્યું, ખાલી કર્સર લઈ ગયો તો ત્યાં બોક્સ બતાવી રહ્યા છે મને. બરાબર, ખાલી કર્સર લઈ ગયો તો ત્યાં બોક્સ બતાવી રહ્યા છે અને એ જ બોક્સ પ્રમાણે કામ કરી રહ્યું છે. જેને ના આઈડિયા હોય કહી શકો છો. બરાબર, આઈડિયા આવી ગયો તો ખાલી યસ લખી લેજો એકવાર. બરાબર, મને પણ આઈડિયા આવી છે કે હા તમને ખબર પડી ગઈ છે. ચલો, નથી આઈડિયા આવ્યો કે શું? ઓકે, તમે બોલતા જ નથી, કોઈ ખબર જ નથી. યસ ઓર નો એ તો કહો ખાલી. મને આઈડિયા હોય તો કહી શકો છો. આગળ તો જ આગળ વધી શકાય. તો આઈડિયા આવ્યો મને કે શું કામ કરી રહ્યા છીએ આપણે. બરાબર, ચલો અહીંયા મેં વેબસાઇટને સેન્ટર કરવાની છે કારણ કે મારો જે વેબ પેજ છે એ સેન્ટરમાં છે, લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ થી. તો હું અહીંયા એક નવો ડિવિઝન લઉં છું. ડોટ મેઇન નામનો ડિવિઝન લઉં છું. બરાબર, મેઇન નામનો ક્લાસ અને એ મેઇન નામના ક્લાસને એ કરીએ છીએ કામ. બીજું, ગઈકાલે આપણે પહેલા ગ્લોબલ સિલેક્ટર લખ્યું હતું એ આજે હું લખી દઈશ કે ભાઈ માર્જિન 0, પેડિંગ 0. બીજું એક એક્સ્ટ્રા પ્રોપર્ટી લખું છું. ગઈકાલે આપણે ડિવિઝનમાં પેડિંગ આપી હતી તો એની હાઈટ વધી ગઈ હતી. એમ બોર્ડર આપો તો હાઈટ વધી જ જાય. તો એ એક પ્રોપર્ટી છે જે પેડિંગ અને બોર્ડર આપવાથી હાઈટ વિથ ના વધે એને કહેવાશે બોક્સ સાઇઝિંગ. અને અમે લખી દેવાનું બોર્ડર બોક્સ. બરાબર, સેકન્ડ વસ્તુ છે કે બોડી ટેગ છે. બોડી ટેગની અંદર બરાબર, સેકન્ડ વસ્તુ છે બોડી ટેગ છે. બોડી ટેગની અંદર આપણે એના ફોટોગ્રાફ્સ ગોઠવવાનું સેટઅપ કરશું. જોડે જોડે ફોન્ટ ફેમિલી સેટઅપ કરીએ છીએ. ઓકે, એન્ડ ફોન્ટ કલર પણ સેટઅપ કરી શકે. તો અહીંયા તમારા બોડી ટેગમાં નીચે લખેલું જશે જો બોડી ટેગમાં ફોન્ટ કલર એ દેખાય છે. બોડી ટેગ, આ બોડી ટેગ છે. બોડી ટેગમાં લખેલું છે કે ભાઈ ફોન્ટ કલર શું છે. તો તમે આ કલર કોપી કરી અને અહીંયા મૂકી શકો છો ભાઈ કલર. બરાબર, તો ટેક્સ્ટ કલર આપણો આ હશે. ફોન્ટ કલર ટેક્સ્ટ કલર આ હશે આપણો. બીજું, ફોન્ટ ફેમિલી તમે જોવાથી તમને આઈડિયા ના કે કઈ ફોન્ટ ફેમિલી હશે તો એ લખેલી છે તોહમા જેનમા સેન્સ સેરિફ. તો આખી વેબસાઇટની ફોન્ટ ફેમિલી અહીંયા સેટ કરી છે કે ફોન્ટ ડેશ ફેમિલી તોહમા બરાબર જેનમા સેન્સ સેરિફ. ઓકે, તો એ થઈ ગઈ. પછી
અહીંયા ફોન્ટ સાઇઝ આપેલી છે 12 ની, તો ફોન્ટ સાઇઝ પણ તમે અહીંયા લખી શકો છો. અહીંયા ફોન્ટ ડેશ સાઇઝ 12, આખી વેબસાઇટ માટે 12 પિક્સલની ફોન્ટ સાઇઝ કરી છે. ચલો આટલું ખાલી સેટ કરી દીધી. તો હવે આપણે મેઇન ની વાત કરતા હતા, તો હું અહીંયા કમેન્ટ્સ આપી દઉં છું મેઇન કરી મેઇન, અને મેઇનમાં ડોટ મેઇન નામનો ક્લાસ લીધો અને એ મેઇનમાં વિડ્થ આપી દીધી 960 પિક્સલ, 960 પિક્સલ, જે આપણે અહીં માપી હતી. બરાબર, 960 પિક્સલ અહીંયા માપી હતી, એ આપણે અહીંયા આપી છે. જોડી જોઈએ વેબસાઇટ સેન્ટરમાં છે, તો ડિવિઝન સેન્ટર કરવા માટે શું છે? માર્જિન ઓટો. શું છે? માર્જિન ઓટો. રેડી? એકવાર આને રને કરી દઈએ વેબસાઇટને. અત્યારે કશું દેખાવા નથી, કારણ કે આપણે ડિવિઝનની કોઈ બોર્ડર આપી નથી, પણ આપી દઈએ છીએ બી. અત્યારે કોઈ આપી નથી, એટલે તમને કઈ દેખાતું નથી. તો લોડ લેજે. બેકગ્રાઉન્ડ કલર કેમ આવી ગયો? એક મિનિટ, કયું રન થયું છે આપણું? વુડન વોલ છે. વુડન વોલમાં ઓકે, લેઆઉટ સીએસએસ કોલ કરી છે આપણે. આપણે કોલ કરવાની છે વુડન વોલ સીએસએસ, ધ્યાન રાખજો. બરાબર. એન્ડ અહીંયા એ બી છે કે ભાઈ આપણે વેબસાઇટમાં બોક્સ દેખાવા માટે આપણે એ લખતા હતા. બરાબર, તો ભાઈ ડિવિઝનનું ડિફોલ્ટ પ્રોપર્ટીઝ આપતા હતા ખાલી. આપણે લખીએ કે ભાઈ આખા વેબસાઇટમાં જ્યાં જ્યાં ડિવિઝન છે દરેકની બોર્ડર 1 પિક્સલ, સોલિડ એન્ડ બ્લેક કલર 000 એન્ડ મિનિમમ હાઈટ 30 પિક્સલ, ખાલી જોવા માટે બોક્સ દેખાય એના માટે છે સેટઅપ. આવી ગયું. ચલો હવે અહીંયા મેઇન ની અંદર આપણે લેવાનું છે હિડર. અહીંયા મેઇન ની અંદર આપણે લઈશું હિડર. જે હિડર તમે અહીંયા માપશો તો 101 પિક્સલની હાઈટનું છે, તો આપણે એ લખી શકીએ છીએ. ચલો આપણે એ પણ કમેન્ટ્સ આપીશું. હિડર સ્ટાર્ટ. કમેન્ટ્સ આપીને ડિઝાઇન કરજો તો બેસ્ટ રહેશે તમારા હાથમાં ડિઝાઇન, કારણ કે 10 દિવસ પછી જોવો તો બી તમને આઈડિયા આવવો જોઈએ. ડોટ હિડર ક્લાસ લેવો તો ક્લાસ આઈડી લેવો તો આઈડી લઈ શકો છો. આ હિડર નાનો ક્લાસ અહીં ડિક્લેર કરી દઈએ. ડોટ કરી કમેન્ટ્સ મારીને જ કામ કરવાનું. તો 10 દિવસ પછી તમને ખબર પડી જાય કે ભાઈ આ જગ્યાએ કોડ પડી જાય. જો 10 દિવસ પછી તમે કોડ ઓપન કરો તો બી બરાબર 101 પિક્સલ. તો એ હિડરની વિડ્થ તો બાય ડિફોલ્ટ પેરેન્ટની સાઈઝ એટલી સાઈઝ જ આવી છે. હાઈટ આવી 101 પિક્સલ. પછી પહેલા લેઆઉટ ઉભો કરી દઈએ, પછી ફોટોગ્રાફ્સ ઉભો કરીએ, પછી મેનુ છે 960 40. તો એ મેનુ લઈએ આપણે. તો એ પાછી કમેન્ટ કંટ્રોલ સ્લેશ કરશો, કમેન્ટ આવશે મેનુ સ્ટાર્ટ, મેનુ એન્ડ ડોટ મેનુ. બરાબર, અને એ મેનુ ની અંદર કહીએ મેનુ ડોટ મેનુ, જેમાં હાઈટ 40 પિક્સલ. તો અહીંયા 40 પિક્સલની હાઈટ આવશે. એ જ રીતે અહીંયા ત્રીજો ભાગ છે મારું કન્ટેન્ટ 492 ની હાઈટ છે, 960 ની વિડ્થ છે. તો અહીંયા હું કન્ટેન્ટ નો ડિવિઝન લઈ લઉં. તો એ પણ કમેન્ટ્સ મારો કન્ટેન્ટ સ્ટાર્ટ, કન્ટેન્ટ એન્ડ. બરાબર, તો અહીંયા ડોટ કન્ટેન્ટ અને એ કન્ટેન્ટ નો ડિવિઝન. બરાબર, ચલો કન્ટેન્ટ ડોટ કન્ટેન્ટ અને જેની હાઈટ મિનિમમ, અહીંયા હાઈટ મિનિમમ ક્યાં 492 પિક્સલ આપણે જોયેલી છે, એવી સેટ કરીએ છીએ. રેડી. તો હિડર, મેનુ એન્ડ કન્ટેન્ટ એન્ડ લાસ્ટમાં ફૂટર અહીંયા 58 પિક્સલ. ચલો દરેકની ડેઈલી નોટ્સ રાખજો કે તમે શું ચાલી રહ્યું છે, શું કામ કરી રહ્યા છો. દરેકની ડેઈલી નોટ્સ મસ્ત બી જોશે. બરાબર, ડેઈલી નોટ્સ લખાવતા રહેજો, લખતા રહેજો ડેઈલી. 58 પિક્સલ, કારણ કે કોલેજમાં માર્ક્સ છે તમારી, અને એ સાયન્સ ઇકો કરવા આવ્યા છે. જો પ્રોપરલી નહીં લખેલી હોય તો એ સાયન્સ ઇકો પણ નહીં થાય. જે તમારા મિત્રો જોઈન નથી થતા ડેઈલી, એમને પણ કહેજો કે જો પ્રોપરલી લખેલી નહીં હોય તો એ પણ સાયન્સ ઇકો નહીં થાય. ધક્કો પડશે, તમારે સ્પેશિયલ આવવું પડશે પછી લખીને. બરાબર. એન્ડ જોડે જોડે આ જે ટાસ્ક થાય છે દરેક વીકના ટાસ્ક સેટરડે કાલે જોવામાં આવશે. એ બી હું જોઈશ, મારી બીજી 3 જેટલી ટીમ છે, દરેકની એક એકના ટાસ્ક જોવામાં આવશે. જેટલા હું 3 દિવસના બેચ લીધી છે એ 3 દિવસની બેચ પ્રમાણે જોવામાં આવશે. ધ્યાન રાખીને કામ કરવું. ઓકે, ચલો 58.
તો અહીંયા 58 એટલે હીડર, મેનુ, કન્ટેન્ટ. ઓકે, ફૂટર ની હાઈટ આપી પણ ફૂટર લીધી છે નથી લીધી, રહી ગઈ છે. તો અહીંયા ફૂટર સ્ટાર્ટ એન્ડ ફૂટર એન્ડ. નેક્સ્ટ વીક થી અટેન્ડન્સ સિસ્ટમ પણ ચાલુ થઈ જશે. જો અટેન્ડન્સ નહીં હોય તો એ પ્રમાણે સાઇન પણ એટલા દિવસમાં થશે જેટલા તમે જોઈન થયેલા છો. તો તમારા ક્લાસ મિત્રોને કહેજો કે આ રીતની વોર્નિંગ આપેલી છે. કારણ કે કેવું છે, તમે આવતા નથી તો તમારા જે કોલેજના પ્રિન્સિપાલ સર છે, હિમાંશુ સર, એમને મારે જવાબ આપવો પડશે કે શું કરી રહ્યા છે છોકરાઓ. અને જે HNGU ના સ્ટુડન્ટ છે એમને પણ લાસ્ટમાં ઇન્ટર્નશીપનું સર્ટિફિકેટ લેવા આવશે તો રિપોર્ટ રેડી જોઈએ છે. બરાબર ને? તો કાલે જોઈન થવાનું છે સેટરડે છે તો બી. આમ તો સોમથી શુક્ર જ હોય છે, પણ આપણે મંગળવારે સ્ટાર્ટ કર્યું છે એટલે કાલે મસ્ટ બી જોઈન થવાનું છે દરેકને. બરાબર? અને કાલે 8 થી 9 એટલું નહીં હોય, 8 થી 9 અને 9 થી 10 બે સેટઅપ હશે, બે અલગ અલગ લિંક આવશે અને એટલા જણને અલગ અલગ જોઈન કરાવશે. અને દરેકના કામ જોશું જે 2 દિવસ ચલાયા છે 9 થી 10 માં. બરાબર? એટલે ધ્યાન રાખીને આવજો. ફૂટર, તો હીડર, મેનુ, કન્ટેન્ટ અને ફૂટર દરેકે દરેક સેટઅપ થઈ ગયું છે. હવે મારે એના બેકગ્રાઉન્ડ ઇમેજીસ કોલ કરવાના છે. તો અહીંયા બેકગ્રાઉન્ડ ઇમેજીસ, તો હું અહીંયા કોલ કરાવું છું કે જે તમારા બેકગ્રાઉન્ડ ઇમેજીસ છે, ઇમેજીસ ફોલ્ડર છે. બરાબર? તો એમાં અહીંયાથી ટેમ્પલેટમાં body.jpg છે, એ બોડીનો ઇમેજ છે. તો અહીંયા બોડીમાં કોલ કરાવું છું. અહીંયા બેકગ્રાઉન્ડ ઇમેજ URL સિંગલ કોટ ઇમેજીસ ફોલ્ડર બેકગ્રાઉન્ડ. અહીંયા body.jpg છે, PNG છે, ધ્યાન રાખજો બે સેમ નામ છે. આપણે જેપીજી લેવાનું છે. તો અહીંયા જેપીજી ફોટો કોલ થઈ ગયો. હવે ફોટો કોલ થઈ ગયો છે, ફોટાને તમે સેટ પણ કરી શકો છો, જેમ આની બોડીમાં સેટ કરેલો છે કે રિપીટ નો આપી છે ને ટોપ સેન્ટર કોલ કરેલું છે, તો આપણે પણ રીતે સેટ કરી શકીએ છીએ. તો અહીંયા જો બેકગ્રાઉન્ડ ઇમેજ લખ્યું છે અને એમાં બેકગ્રાઉન્ડ રિપીટ નો રિપીટ, એટલે બીજી વાર રિપીટ થવું જોઈએ નહીં. બરાબર? ઓકે, એન્ડ અહીંયા થશે જ પણ ના થવું જોઈએ કરી દીધું. અને બેકગ્રાઉન્ડ પોઝિશન છે એ ટોપમાં સેન્ટરમાં હોવું જોઈએ. એ થોડું ઘણું ખસી સેન્ટરમાં એડજસ્ટ થશે, વચ્ચે વ્હાઈટ દેખાય એટલા માટે, બ્લેક દેખાય નહીં એટલા માટે. બરાબર? બીજું અહીંયા તમારું જે આ હીડરમાં લખ્યું છે વુડન વોલ. બીજું હવે તમારે જે બોક્સમાં ફોટોગ્રાફ, બીજું વુડન ક્યાં કે આ ફોટોગ્રાફ કોલ કરવાના છે આપણે. સોરી, અહીં વેબસાઇટ પર ક્લિક થઈ ગયું. તો અહીંયા ફોટોગ્રાફમાં હીડર કોલ કરવાનું છે. તો હીડર માટેનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો. તો હીડર, તો અહીંયા ટેમ્પલેટમાં હીડર.png, તો એ કોલ કરાવવાનું છે. તો અહીંયાથી બેકગ્રાઉન્ડ ઇમેજ URL સિંગલ કોટ ઇમેજીસ ફોલ્ડર /header.png, તો એ પણ કોલ થઈ જશે. રેડી? અને બોર્ડર્સ કાઢી દઈએ, હવે જરૂર નથી આપણે બોર્ડર્સની, ખાલી આપણા બોક્સ બની ગયા છે, આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ બોર્ડર છે કે નહીં. બરાબર? એ રીતે મેનુ, પછી બોર્ડર પાછું લાવશું જ્યારે જરૂર પડશે ત્યારે. બેકગ્રાઉન્ડ ઇમેજ URL સિંગલ કોટ ઇમેજીસ /menu.png, ટેમ્પલેટમાં અંડરસ્કોર menu.png. બરાબર? ફાઇલ સેવ કરો. આવ્યું? એ જ રીતે અહીંયા કન્ટેન્ટ બેકગ્રાઉન્ડ ઇમેજ URL સિંગલ કોટ ઇમેજ એન્ડ અહીંયા કન્ટેન્ટ. બરાબર? ટેમ્પલેટમાં કોન્ટેન્ટ કરીને છે, કોન્ટેન્ટ નથી તો શું નામ છે એનું, બોડી છે શાયદ. આ ફોટો છે તો body.png છે, તો સેમ નામ છે. તો અહીંયાથી આપણે બોડી લેશું, ખાલી PNG વાળું, પેલું જેપીજી વાળું લીધું, અહીંયા PNG વાળું આવી ગયું. એન્ડ ફૂટરમાં તો કોઈ ફોટો જ નથી, અહીંયા ફૂટરનો કોઈ ફોટો નથી, ખાલી એની ટેક્સ્ટ સેટ કરેલી છે નીચે. બરાબર? તો એ બી આપણે સેટ કરશું. હવે અહીંયા આવી ગયું વુડન વોલ. બરાબર? અહીંયા આવી ગયું વુડન વોલ એન્ડ ફ્રી CSS, જે અહીંયા ટાઇટલમાં આવેલો છે. એક H1 ટેગમાં લખેલો છે, શાયદ બંને H1 ટેગમાં લખેલા છે, H1 ટેગમાં જ છે આ બંને. હા, એ ટેગમાં નીચે લખેલું છે સ્પાન ટેગમાં. ઓકે, તો આ રીતે તમે લઈ શકો છો. તો અહીંયા ભાઈ આપણે કહીએ, આપણે ખબર છે કે ભાઈ મેઇન ટાઇટલ હંમેશા H1 ટેગમાં જવું જોઈએ. તો એ H1 ટેગની અંદર વુડન વોલ અને એને એ ટેગ લખ્યું છે કે ભાઈ એના પર ક્લિક કરવાથી વેબસાઇટનું હોમ પેજ કોલ થાય. તો તમે લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં, કે ભાઈ અહીંયા તમારું હોમ પેજ તરીકે અત્યારે વુડન વોલ છે, તો વુડન વોલ.html કોલ થાય, જેમાં
અહીંયા લખવાનું છે વુડન વોલ ટાઇટલ ટેક્સ્ટ. તો એ વુડન વોલ એન્ડ નીચે અલગ કલર કરવા માટે સ્પાન ટેગ નો લીધે છે ઉપયોગ. અને એમાં ફ્રી સીએસએસ ટેમ્પલેટ લખેલું છે, તો અહીંયા ફ્રી સીએસએસ ટેમ્પલેટ. રેડી? તો અહીંયા તમારું કન્ટેન્ટ ગોઠવાઈ છે. હવે આને આપણે સેટ કરીએ છીએ. બીજું જો જ્યાં પણ એ ટેગ લખે ત્યાં એન્ટર લઈને આવી જાય છે. તો આપણે શું કરી શકીએ છીએ, એને ગ્લોબલ સિલેક્ટર જે હતું એ ટાઈપનું અહીંયા ટેગ સિલેક્ટર વાપરી દઈએ દરેક એ ટેગ માટે. બરાબર? તો અહીંયા જ્યાં પણ એ ટેગ છે તે દરેકની ટેક્સ્ટ ડેકોરેશન અંડરલાઈન આવે છે, એ ટેક્સ્ટ ડેકોરેશન નન કરી લો. તો જેવું નન કરશો એટલે અંડરલાઈન ગાયબ થઈ જશે. બીજું અહીંયા આપણે એ સેટ કરીએ કે ભાઈ H1 ટેગમાં છે તો હીડર ની અંદર રહેલો H1 ટેગ ડોટ હીડર. હા, હીડરમાં હાઈટ કાઢી શકીએ છીએ, પણ અત્યારે આપણે તે કાઢતા નથી. ખાલી આપણે H1 ટેગ ટેક્સ્ટ છે એટલા માટે અને એને સેટ જ કઈ જોડવાનું. જો ના સેટ થાય તો આપણે કરીએ છીએ એમાં પણ. બરાબર? H1 ટેગ છે, H1 ટેગ ની અંદર આપણો એ ટેગ છે, જે એ ટેગ નો ટેક્સ્ટ કલર છે આ રીતનો છે, મરૂન સાઈડ નો છે. તો અહીંયા પકડશો લઈ જશે એટલે બતાવશે કે અહીંયા 600 એટલે મરૂન છે અને એની ફોન્ટ ફેમિલી બદલાયેલી છે એની. તો આપણે એ પણ કરીશું કે ભાઈ કલર, પણ અહીંયા જો કલર લખ્યો અને મેં કલર કર્યું પણ એ ટેગ નો કલર ચેન્જ જ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે એ ટેગ ની અંદર છે અને એ ટેગ નો પર્સનલી કલર ચેન્જ કરવો પડશે તમારે. તો એ H1 ટેગ ની અંદર રહેલો એ ટેગ ની અંદર કલર ચેન્જ થઈ જાય છે. બરાબર? એન્ડ અહીંયા ફોન્ટ ફેમિલી છે, અહીંયા ફોન્ટ ફેમિલી છે. બરાબર? તો એ ફોન્ટ ફેમિલી, અહીંયા ફોન્ટ ફેમિલી એન્ડ અહીંયા જોર્જિયા ટાઇલ્સ ની રોમન કરીને છે સેટ થઈ. અને એ ફોન્ટ ફેમિલી ની સાઈઝ 30 આપેલી છે એન્ડ અહીંયા ફોન્ટ ની સાઈઝ 30 દેખાય છે, લખેલી ફોન્ટ સાઈઝ 30 છે અને એને આપણે સેટ કરવાનું છે. ચલો એ બી કરી લઈએ આપણે. તો અહીંયા ફોન્ટ ડેશ સાઈઝ 30 પિક્સલ એન્ડ ડિસ્પ્લે બ્લોક આવશે એ ટેગ, તો જ આપણે એની પેડિંગ માર્જિન સેટ કરી શકશું. તો અહીંયા આવી ગયું. એન્ડ અહીંયા ફોન્ટ ડેશ વેઇટ લાઇટ કરી દઈએ તો એ લાઇટ થઈ જવા જોઈએ. અહીંયા લાઇટ. બરાબર? હવે આ જે ફોન્ટ લાઇટ છે જોડે જોડે પેડિંગ આપી દઈએ. બરાબર? જોડે જોડે સ્પાન ટેગ નવી લાઈનમાં જવું જોઈએ. આ સ્પાન ટેગ નવી લાઈનમાં જવું જોઈએ. તો આપણે એ પણ કરી શકીએ છીએ કે ભાઈ ડોટ હીડર ની અંદર H1 એની અંદર એ ટેગ એની અંદર સ્પાન ટેગ અને અહીંયા લખી દે ડિસ્પ્લે બ્લોક. તો એ જો સ્પાન ટેગ નીચે આવી ગયો. સ્પાન ટેગ ની આપણે ફોન્ટ સાઈઝ નાની કરવાની છે, તો એ ફોન્ટ સાઈઝ અને મેં અહીંયાથી 14 પિક્સલ ની કરી દીધી, તે નાની થઈ ગઈ. બરાબર? એન્ડ એ ટેગ ની આપણે ફીડિંગ આપી દઈશું કે ટોપ બોટમ 30 પિક્સલ લેફ્ટ. ચલો એક કામ કરીએ, ટોપ બોટમ 10 પિક્સલ, લેફ્ટ થી 100 પિક્સલ, લેફ્ટ રાઈટ થી. જો આ બે લખી છે, પેલું ટોપ છે, બીજું રાઈટ છે, રાઈટ 0 કરીએ, બોટમ 10 કરીએ અને લેફ્ટ થી 100 પિક્સલ લખીએ. આ ચાર પ્રોપર્ટી લખો પેડિંગ માર્જિન બધામાં. તમે ચાર પ્રોપર્ટી લખશો તો એ પેડિંગ હોય યા માર્જિન હોય. બરાબર? તો પહેલા તમારા જે લખાય છે ટોપમાં લખાશે, બીજું જે છે રાઈટમાં લખાશે, ત્રીજું જે છે બોટમમાં લખાશે અને ચોથું જે છે ટોપ રાઈટ બોટમ એન્ડ લેફ્ટમાં લખાશે ક્લોકવાઇઝ. ક્લોક એટલે અહીંયા 12, ઘડિયાળમાં 12 આવે, અહીંયા પછી 3 આવે, પછી 6 આવે અને પછી 9 આવે. તો એ રીતે એ ટોપ રાઈટ બોટમ લેફ્ટ છે. તો પહેલું ટોપ છે, બીજું રાઈટ 0 છે, બોટમ 10 છે અને 6 છે. તો એ તમે જુઓ પેલા ખસી કેવું. હવે તમારે કેટલું જોઈએ છે ખસાડવાનું એક્ઝેક્ટ, તો તમે રાઈટ ક્લિક કરો, ઇન્સ્પેક્ટ કરો, તમે જે ડિઝાઇનમાં છે એમાં જાઓ અને એમાં શું કરો, અહીંયાથી જ આટલા ક્લિક કરો અને આટલા તમારે જેટલું ખસાડવું હોય ને એના પર અમુક કર્સર લઈ જઈને મુવમેન્ટ કરવા જાઓ. ખસ્યું? તમારે કેટલું ખસાડવું છે તમારે જાતે નક્કી કરી લેવાનું છે એથી. એટલે ઉપરથી કેટલું ખસાડવું છે થઈ ગયું. હવે બાકી આવે 15, 10, 140, કંટ્રોલ A આલી સિલેક્ટ કરો, કંટ્રોલ C દબાવો અને પછી તમારે એ પ્રોપર્ટી ચેન્જ કરો. કારણ કે તમને ખબર નથી કે અંદાજિત કેટલું છે, તો અહીંયા અંદાજિત લખી દેવાનું અને પછી ઇન્સ્પેક્ટ કરીને ચેક કરી લેવાનું એટલે સેટ થાય. ત્યાં કોપી એન્ડ પેસ્ટ કરીને સેવ થઈ ગયું. હવે આનો ટેક્સ્ટ કલર આપણે અહીંયા બ્લેક કરવાનો છે, તો અહીંયા એનો બ્લેક કરેલો જ હશે. હા 00 છે. તો અહીંયા પણ આપણે અહીંયા સ્પાન ટેગમાં કલર ટેક્સ્ટ બ્લેક કરીએ. ધ્યાન રાખજો મસ્ત ગોઠવતા શીખ્યા છે અહીંયા. ગઈકાલે ખાલી લેઆઉટ બિલ્ડિંગ શીખ્યા હતા, આજે આખી વેબસાઇટને સેટઅપ કરતા શીખીએ છીએ. બરાબર? આવી ગયું. હવે વાત કરીએ આપણા મેનુની. આ મેનુની. બરાબર? તો મેનુમાં
યાદ રાખવાનું છે દરેક જગ્યાએ આ ઈ ટેગ નું અહીંયા કામ પૂરું થયું. મેનુની વાત કરીએ તો દરેક જગ્યાએ યુએલ, એની અંદર એલઆઈ અને એની અંદર ઈ ટેગ, અને પછી ઈ ટેગ ની અંદર આ રીતે તમે હોમ લખો છો. પછી ગઈકાલે મેં કહ્યું હતું ભાઈ કંટ્રોલ સી, કંટ્રોલ વી, કંટ્રોલ સી, કંટ્રોલ વી. પણ આ શોર્ટકટ શીખવો તો VS કોડ માં બેસ્ટ છે. જો શોર્ટકટ બતાવું ધ્યાન રાખજો, નજર હટી દુર્ઘટના ઘટી. બરાબર, એટલે ધ્યાન રાખજો. તો યુએલ લેસ ગ્રેટર ધેન, યુએલ ગ્રેટર ધેન ગણપતિના ગ જેવું દેખાય ગ્રેટર ધેન કહેવાય. આવું સ્કૂલમાં શીખેલા છીએ આપણે. તો યુએલ ગ્રેટર ધેન એલઆઈ. કેટલા એલઆઈ જોઈએ તમારે? તો અહીંયા મારે જોઈએ છે 1 2 3 4 ને 5 એલઆઈ. તો અહીંયા મેં લખ્યા ગુણ્યા 5 મલ્ટીપ્લાય 5 સ્ટાર 5, જે તમે કહો ગુણા 5 મલ્ટીપ્લાય 5 સ્ટાર 5 જે કહો. બરાબર, એની અંદર શું બનાવવાનું છે કે ભાઈ ઈ ટેગ બનાવવાનો છે, અને એ ટેગ ના વચ્ચે શું લખવાનું છે કે કર્લી બ્રેકેટ્સમાં હોમ લખવાનું છે. બરાબર, અને એના એટ્રીબ્યુટ પર શું આવવાનું છે કે ભાઈ સ્ક્વેર બ્રેકેટ. એટ્રીબ્યુટ સ્ક્વેર બ્રેકેટ થી લખાય કે જ્યાં HREF માં બાય ડિફોલ્ટ હેઝ લખેલો હોવો જોઈએ. રેડી, હેઝ, સોરી હેઝ. ઓકે, તો જો આ એનું શોર્ટકટ છે, જેને ધ્યાનથી કરજો તો ઇઝીલી તમે ડિઝાઇન કરી શકો. જો યુએલ બનશે, એમાં એલઆઈ બનશે, એમાં ઈ ટેગ બનશે, અને એમાં HREF માં હેઝ બનશે, અને એમાં હોમ લખાશે દરેકમાં. તો આપણે જે કંટ્રોલ સી કંટ્રોલ વી કહે છે ને શોર્ટકટ છે. તમે આને સીધું અહીંયા ક્લિક કરી લેશો એટલે 5 એલઆઈ અને દરેકના અંદર એ ટેગ બની જશે, અને એમાં હોમ બની જશે લખેલું. બસ, બાકી બધું આપણે અલગ અલગ લખવાનું છે. અહીંયા અબાઉટ સર્વિસીસ, બરાબર, ગેલેરી. આઈડિયા આવી ગયો ને આમાં શોર્ટકટમાં? શોર્ટકટ થી વધારે કામ કરશો તો ઇઝીલી રહેશે. કોન્ટેક્ટસ, હા, આની અંદર એઆઈ પણ છે, પણ મેં એઆઈ ઓન નથી રાખ્યું કારણ કે તમે ફ્રોમ 0 થી શીખી રહ્યા છો. ફ્રોમ 0 માં તમને HTML ટેગ્સ ખબર પડવા જોઈએ, પછી જ એઆઈ યુઝ કરતા શીખો. પહેલાથી તમે એઆઈ યુઝ ના કરો. કેમ? કારણ કે તમારે આઈટી ફિલ્ડમાં ઘણા સમય સુધી ટકવાનું છે. જો તમે આ રીતે એઆઈ નો યુઝ કરીને કામ કરશો તો તકલીફ એ રહેશે કે તમે કંપનીમાંથી ક્યારેય લીવ થાવ એ તમને પણ ખબર ના હોય. કંપની ક્યારે તમને કાઢી મૂકે તમને ખબર નહીં પડે. કારણ કે જ્યાં સુધી તમે જાતે નહીં કરતા છો ત્યાં સુધી ક્યારે પણ તમે આગળ નહીં વધી શકો. બરાબર, જાતે શીખવું પડશે, જાતે કામે કરવું પડશે. આમાં એઆઈ થ્રુ કરશો તો એઆઈ જ્યાં સુધી આપે છે ત્યાં સુધી, પછી શું? બરાબર ને, એ જાતે ખબર તો પડવી જોઈએ ટેક્સ ને કઈ રીતે સેટઅપ કરવાના છે, પછી યુઝ કરો. તો અહીંયા મારું મેનુ રેડી થઈ ગયું. આરી ચલો, જ્યાં જ્યાં યુએલ લેવા ત્યાં ડોટ માર્ક્સ આવશે, તો ડોટ માર્ક્સ આપણે દરેક માટે કરી દઈએ. તો અહીંયા મેં ધ્યાન રાખજો કે અહીંયા મેં એ ટેગ નું જે રીતે કર્યું હતું એ રીતે યુએલ નું પણ કરી દઈશ. યુએલ હોય કાં તો વેબસાઇટમાં ઓએલ હોય તો વચ્ચે કોમા કર્યું છે, અને જ્યાં કોમા કરવાની પદ્ધતિને કહેવાશે ગ્રુપિંગ. ગ્રુપિંગ નો મતલબ થાય કે ભાઈ એક જ પ્રોપર્ટી, આને ગ્રુપિંગ કહેવાશે વિથ મલ્ટિપલ tags selector, class selector, બરાબર, id selector, etc. બરાબર, ઘણી જે જગ્યાએ તમારે મલ્ટિપલ પ્રોપર્ટીઝ આપવાની છે, મતલબ દરેક એક જ પ્રોપર્ટી દરેક ટેગમાં આપવાની છે. જે ટેગમાં આપવાની છે તમે આઈથી ગ્રુપિંગ કરી પણ કામ કરી શકો છો. તો મેં અહીંયા ડોટ માર્ક્સ કાઢવા માટે લિસ્ટ આવી કે જ્યાં યુએલ હોય અને ઓએલ હોય તો મારી વેબસાઇટમાં ડોટ માર્ક્સ એ નંબરિંગ દેખાવાના જોઈએ, તો એ નીકળી ગયા. ચલો, હવે છે આગળથી આવે છે, મારે આટલાથી લાવવાની છે. તો હું શું કરું છું? પહેલા તો અહીંયા હેડરના નીચે આપણે મેનુમાં જતા રહીએ. મેનુની પહેલા તો હાઈટ આપેલી છે, એ હાઈટ ઓટો કરી દઈએ છે. હવે તો અહીંયા હાઈટ કાઢી દઈએ છે એટલે એ કન્ટેન્ટ હોય એટલી થઈ ગઈ. ભલે રિપીટ થાય છે પછી સેટ કરીએ છીએ આપણે. અને ડોટ મેનુ ની અંદર યુએલ, પહેલા યુએલ ને ખસેડવું પડશે અંદર. તો માર્જિન તો પાછળ અંદર ડિઝાઇન તોડી નાખશે. પેડિંગ આપી દઈએ કે ભાઈ પેડિંગ ટોપ થી 0, અત્યારે 0 આપે છે. બરાબર, ટોપ બોટમ 0 કરજો. હવે આની અંદર લેફ્ટ રાઈટ 40 પિક્સલ. બરાબર, તો એ જોજો આ જે બે લખી પ્રોપર્ટી એ પણ તમે કરી શકો છો. બે માં એવું છે કે જે પહેલું લખાય છે ટોપ બોટમ કહેવાશે, એ ટોપ બોટમ ની બંને, અને બીજું કહેવાશે લેફ્ટ રાઈટ બંનેની. આ રીતે પેડિંગ અને માર્જિન બંનેમાં સેમ કામ કરશે. માર્જિનમાં પણ એ રીતે આવશે. પેડિંગ એટલે અંદરથી જગ્યા છૂટે છે, માર્જિન એટલે બહારથી જગ્યા છૂટશે. આપણે અહીંયા અંદર જગ્યા છોડવા જો 40 આવી. હવે આ કેટલી લેવાની છે આપણે એવી એની ઇન્સ્પેક્ટિંગ સેટ કરી દેવાની. તો અહીંયા લેફ્ટ અને રાઈટ બંનેથી છોડવાની છે, પાછળથી છોડવી પડશે ડિઝાઇન તૂટી ના જાય એના માટે. તો યુએલ પકડી રાખો
લેફ્ટ રાઈટ બંનેની સાથે સરખી કરી દઈએ કે ભાઈ મારા આટલો જોઈએ છે, આટલો, બરાબર, આટલો. તો અહીંયા 83 બતાવે છે, આપણે 80 લઈ લઈએ, બરાબર. તો અહીંયા 40 ની જગ્યાએ 80 કરી. તો જો મેં અંદાજિત નથી આલી, ઇન્સ્પેક્ટ કરી માપીને આપી રહ્યો છું. ખાલી અંદાજિત શરૂઆત કરું છું, પછી ઇન્સ્પેક્ટ કરું છું. અહીંયા આવું શું કરવાનું છે? એલઆઈ બાજુ જોઈએ છે. ગઈકાલે આપણે શીખ્યા હતા ફ્લોટ લેફ્ટ કરતા, તો એ બી કરી શકો છો. ફ્લોટ લેફ્ટ આલો એ બાજુમાં જશે, બરાબર. અને ક્લિયર કરાવવું પડશે. તો આપણે ત્યાં ફ્લોટ લેફ્ટ જ શીખીએ. નેક્સ્ટ ડિઝાઇનમાં આપણે ફ્લેક્સ બોક્સ શીખશું, પછી વાત કરીશું, બરાબર. મેનુ એની અંદર યુએલ એની અંદર એલઆઈ દરેક બાજુ જોઈએ છે. તો એ ફ્લોટ લેફ્ટ તો સીધા બાજુમાં એમ મેનુની હાઈટ ગાય થઈ ગઈ, તો ક્લિયર કરાવવું પડશે. તો છેલ્લા એલઆઈ કેમ? કારણ કે આ એલઆઈ ફ્લોટ લેફ્ટ છે, આ એલઆઈ ફ્લોટ લેફ્ટ છે, ફ્લોટ લેફ્ટ છે. તો લાસ્ટમાં ક્લિયર કરાવવું જરૂરી છે. તો ડોટ ક્લિયર નો ક્લાસ એન્ડ ડોટ ક્લિયર ની પ્રોપર્ટી આવશે સીએસએસ માં. જે ફ્લોટ લેફ્ટ આલે હોય યા ફ્લોટ રાઈટ આલ્યા હોય તો ક્લિયર જેમ બોથ થઈ શકે છે, બરાબર. તો ક્લિયર જેમ બોથ, સોરી કલર વાગી ગયું, ક્લિયર જેમ બોથ. ફ્લોટ લેફ્ટ કે રાઈટ હોય તો ક્લિયર થઈ જાય. આવી ગયું. હવે મારે એની અંદર ફોન્ટ ફેમિલી તમે જુઓ કે ભાઈ આ એ ટેગની ફોન્ટ ફેમિલી શું છે? તેમાં તો હોમવાળી છે. કલર શું છે? ગ્રે ટાઈપનો કલર છે એન્ડ ફોન્ટ સાઇઝ 14 પિક્સેલ લખેલી છે. તો તમે અહીંયા પણ જોઈ શકો છો ભાઈ આ ટાઈપનો મારો કલર જોઈએ છે એ ટેગમાં, બરાબર. તો શું લખાય છે કે ડોટ મેનુ એની અંદર યુએલ એની અંદર એલઆઈ એની અંદર ઈ, બરાબર. એન્ડ અહીંયા ફોન્ટ પર કલર, તો પેલા કલર આપી દઈએ. તો દરેકના કલર એ થઈ જવા જોઈએ. ફોન્ટ વેટ બોલ્ડ કરવાના છે, ઘાટા આવવા જોઈએ. અહીંયા ફોન્ટ ડેશ વેટ બોલ્ડ, અહીંયા બોલ્ડ થઈ ગયા આપણા, બરાબર. ફોન્ટ સાઇઝ આપણે 12 આપેલી પહેલેથી, તો આપણે આની અંદર 14 જોઈએ છે, તો 14 પિક્સેલ. રેડી. એન્ડ હવે અહીંયા એ ટેગનું પેડિંગ આપવાની છે. તો મેં ડિસ્પ્લે બ્લોક આલી છે પેડિંગ. તો અહીંયા ટોપ બોટમ 10 પિક્સેલ, લેફ્ટ રાઈટ થી 30 પિક્સેલ આપી. અહીંયા થોડી જગ્યા થઈ ગઈ, સેટ થઈ ગઈ મસ્ત. 30 પિક્સેલ થોડી વધારે પડતી છે, તો અહીંયા 20 પિક્સેલ, તો અહીંયા પણ થઈ જાય. એન્ડ હા બરોબર છે. હવે આની અંદર આના પર કર્સર લઈએ તો જો આ રીતે સેટ થાય છે. તો આ જે હવર સ્ટાઇલ થાય છે એ હવર સ્ટાઇલ એક ફોટો મૂકેલું છે ને, ટેમ્પલેટમાં મેનુ હવર કઈ ફોટો મૂકેલું છે. તો એ ફોટોમાં અહીંયા કોલ કરાવીશ. તો ડોટ મેનુ યુએલ એલઆઈ એ પર હવર થાય. તો બેકગ્રાઉન્ડ ઇમેજ હવર થાય ત્યારે બેકગ્રાઉન્ડ ઇમેજ કોલ કરવાની છે. કઈ છે કે યુઆરએલ ઇમેજીસ સ્લેશ મેનુ હવર, બરાબર. ઓકે, ઇમેજીસ સ્લેશ મેનુ હવર. તો અહીંયા પકડ ચડી ગયો. તો જો મેનુ હવર કોલ થઈ ગયું. રેડી. હવે હવર થાય ત્યારે આની કોઈ ટેક્સ્ટમાં જો સુધારો થાય છે થોડો અને વ્હાઇટ શેડ આવે છે. તો અહીંયા જો આના પર આપણે હવર બતાવવું છે. તો આના પર ક્લિક કરો અને અહીંયા ફોર્સ સ્ટેટ કરો અને અહીંયા હવર લખેલું છે. ક્લિક કરશો તો હવર થશે. તો હવરની પ્રોપર્ટી એ બતાવશે જેમાં ટેક્સ્ટ શેડો આવી છે. ટેક્સ્ટ શેડો એટલે પડછાયો, બરાબર. તો આપણે પણ આપી શકીએ છીએ, ટેક્સ્ટ શેડો આપી શકીએ છીએ અને એનો પડછાયો પણ આપી શકીએ છીએ જેમાં અહીંયા લખેલો છે, બરાબર. તો ચલો આપણે એ કરીએ. એને આપી નથી પણ આપણે કરી શકીએ છીએ એમાં, બરાબર ને. ચલો અને ટેક્સ્ટ કલર બ્લેક થાય છે. એક્ઝેક્ટલી એનો કલર પણ બ્લેક થાય છે. તો એ કલર જો પ્રોપર્ટીઝ ક્યારે શીખાય કે સામેની વેબસાઇટ જોઈને તમે બનાવો છો, એને શું આપી છે એ જોઈને કામ કરી શકો છો, ત્યારે તમે પ્રોપર્ટી શીખી શકશો. ત્યારે પણ જાતે કોઈ શીખવા બેસશો કે ભાઈ આ પ્રોપર્ટી મેં તમને કાલે લિંક આલી હતી સીએસએસ ટેક્સ આટલી પ્રોપર્ટીઓ, એ ક્યારે પણ તમે જોવાના નથી, ગોખવાના નથી. તમે કોઈ વેબસાઇટ જોવો છો અને વેબસાઇટ બનાવો છો, પ્રેક્ટિસ કરો છો, ત્યારે એને શું કરેલું છે જોવા માટે ઇન્સ્પેક્ટ કરીને જોશો તો જ ખબર છે કે પ્રોપર્ટી કઈ આપેલી છે. અને એ પ્રમાણે તમને પણ ક્યુરિયોસિટી થશે કે પ્રોપર્ટી કામ શું કરી રહી છે. ટેક્સ્ટ શેડો એક્સ એક્સિસ થી 1 પિક્સેલ ખસેલો હોવો જોઈએ. શેડો એટલે પડછાયો ગુજરાતી ભાષામાં. આપણે ઉભા હોય તો આપણો પડછાયો જો સામે પ્રકાશ હોય તો પાછળ પડશે અને પાછળ પ્રકાશ હોય તો સામે પડશે. તો અહીંયા કેટલો ખસેલો જોઈએ? એક્સ એક્સિસ થી 1 પિક્સેલ. ચલો આપણે 1 ની જગ્યાએ 10 પિક્સલ કરીએ. પછી શું કહે છે? વાય એક્સિસ થી 1 પિક્સેલ. કેટલો બ્લર થયેલો હોવો જોઈએ? આછો હોવો જોઈએ. અને એનો કલર કેવો હોવો જોઈએ? તો હું અહીંયા બ્લેક લઉં છું, પછી વ્હાઇટ કરી દઈએ છીએ આપણે. તો એ જુઓ
શેડો નીચે પડે છે સર્વિસના નીચે જોવા, હા ને? એ બ્લર તમે હટાવી દેશો તો એક્ઝેક્ટ લખેલું દેખાશે નીચે જોવા. અને પડછાયો હોમ તો હોમ, અબાઉટ તો અબાઉટ, ગેલેરી તો ગેલેરી. તો એ પડછાયો પડે છે એનો, અને એ બ્લર કરી દઈએ છીએ તો લખાણ ઓછું થઈ જાય, આછું થઈ જાય છે, ખબર નથી પડતી. બરાબર? હવે આપણે એનું કલર દેવાનું છે કે ભાઈ આ કલર એક્ઝેક્ટ લેવો છે મારે. તે કલર ખાલી આપણે અહીંયા મૂકી દઈએ. તો અહીંયા તમે જોશો તો આવી રીતે બતાવશે. સોરી, એ તો એનું પોતાનું છે આપણું આવી, હા ને? તો અહીંયા આપણે એને ખસાડેલું છે એક એક પિક્સલ જ, અને બ્લર એક જ આવેલું છે, તો એ 10 હટાવી દઈએ ખાલી. તો ટેક્સ્ટના એક્ઝેક્ટ પાછળ કંઈક દેખાય એવું કંઈક કરીએ. તો જો સામાન્ય દેખાય છે એકદમ નજીકથી. બરાબર? જો તમે ઇન્સ્ટ્રક્ટ કરીને પણ તમે સેટ કરી શકો છો. મેં કીધું એ પ્રમાણે કોઈ પણ એક ટેક્સ્ટ સિલેક્ટ કરી લો, એના પર ક્લિક કરો, ફોર્સ સ્ટેટમાં જઈને હોવર ઓન કરી લો. આવી ગયું? હવે અહીંયાથી તમે ખસેડી શકો છો. આ જે પોઈન્ટ છે ત્યાં ખસેડી શકો છો. કેટલું દેખાવું જોઈએ છે ને, કેટલું દેખાવું જોઈએ તમે આ રીતે મૂવમેન્ટ કરી શકો છો, હા ને? તો એ તમે તમારા હાથમાં છે કેટલું દેખાવું જોઈએ. બીજું બ્લર છે તો એ તમે ખેંચશો એટલે આછું થઈ જવું. થાય છે સર્વિસ લખેલું. તો આ પ્રોપર્ટી છે ટેક્સ્ટ શેડો. આવી ઘણી બધી પ્રોપર્ટી છે, પણ જેટલી જોશો એટલી ઓછી પડશે. એટલે જેમ જેમ તમે વેબસાઇટ બનાવો છો તો વેબસાઇટમાં ઇન્સ્પેક્ટ એલિમેન્ટ કઈ જુઓ તો કઈ પ્રોપર્ટી છે. બરાબર? ઓકે, ચેટ જીપીટી ના ડિપેન્ડન્ટ ના રહો કોઈ ખાલી. રેડી? ચલો, આ આપણું મેનુ રેડી થઈ ગયું છે. હવે આપણે અહીંયા કન્ટેન્ટ બનાવવાની છે. કન્ટેન્ટમાં ગઈકાલના જેમ જ બે ભાગ છે. તો એ સેટ કરીએ તો કન્ટેન્ટમાં બે ભાગ તમે જોશો ને તો અહીંયા જોવા એ આટલો ભાગ છે. બરાબર? આમાં આ ભાગ બતાવે છે જે 320 નો છે, એન્ડ આ ભાગ પણ 320 નો છે. તો લેફ્ટ ને રાઈટ બે સાઈડ છે, બંનેના ભાગ 320 ના છે. ચલો, મેનુ ખતમ થઈ ગયું આપણું. એ કન્ટેન્ટ ની વાત કરીએ તો ડોટ લેફ્ટ કે ચલો એક કામ કરીએ, ફ્લોટ લેફ્ટ રાઈટ પછી આવે છે બોક્સ કામ દઈએ. બંનેની વીથ સરખી છે, ફ્લોટ બંને સરખાવવાના છે, બંનેના થોડી માર્જિન સેટ કરવાની છે ગમે તે એકમાં. તો બંનેના ક્લાસ નામ બોક્સ આલો છે. જોજો, બંનેમાં સેમ પ્રોપર્ટી કાઢવાની છે, ખાલી વચ્ચે ગેપ રાખવાની છે. એકને અલગ કરી દઈશું, બીજાને અલગ કરી દઈશું. બરાબર ને? તો અહીંયા કન્ટેન્ટ ની અંદર ડોટ બોક્સ નામ આપી દઈએ. ચલો એક કામ કરીએ, હવે આપણે અંદર ડિઝાઇન બનાવવાની છે તો બોર્ડર ઓન કરી દઈએ આની જોવા માટે કે બે બોક્સ આવશે બનાવતા. બરાબર? અને જેવા બે બોક્સ આવશે એટલે એ મેનુ તમારે ખાલી નીચે આવી જશે ટેમ્પરરી. બરાબર? નીચે તમારું ટેમ્પરરી આવી જશે. તો અહીંયા તમારે શું કરવું પડશે કે આ બે બોક્સ ની અંદર જો છેક લેફ્ટ સાઈડ થી આવે છે, તો આ બંનેને સેન્ટર રાખવા માટે કંઈક અલગ પણ લેવું પડશે મારે. મતલબ આની અંદર આટલાથી તમે જોશો ને તો કન્ટેન્ટમાં શું છે, અંદર આટલી બધી પેડિંગ છે. જો 720 છે, એની અંદર આટલી બધી પેડિંગ છે, અને પછી આ બોક્સ બને છે. બરાબર? તો તમે આ રીતે પેડિંગ આપી શકો છો તો બી ચાલશે. અંદર કોઈ કન્ટેન્ટ નો ડિવિઝન રહેશો તો બી ચાલશે. તો ભાઈ મારે અહીંયા કન્ટેન્ટ લેવું છે તો બી ચાલશે. બરાબર? તો આપણે એક કામ કરીએ, તો અહીંયા સમથિંગ નાની સાઈઝ નું લઈ લઈએ. આની અંદર કન્ટેન્ટ સેન્ટર કંઈક લઈ લઈએ. ડોટ કન્ટેન્ટ સેન્ટર એની પેડિંગ આલી છે તો બી ચાલશે. અને આપણે કન્ટેન્ટ સેન્ટર કંઈક લઈએ. પછી આ સેન્ટર કન્ટેન્ટ સેન્ટર નામનું એક ડિવિઝન લઈએ, જેમાં આપણા 960 છે, એમાંથી 260 હું બાદ કરું લેફ્ટ સાઈડ થી, રાઈટ સાઈડ થી 130. તો પહેલા એ ડોટ કન્ટેન્ટ સેન્ટર જેની વીથ અહીંયા 700 પિક્સલ લઉં છું, માર્જિન ઓટો આલ લઉં છું. તો એ શું થશે, બે ભાગ અહીંયા થઈ ગયા, સેન્ટર આવી ગયા. ઉપરથી કેટલું નીચે રહેવું છે કે ભાઈ એવી સેટ કરી દઈએ. તો અહીંયા પેડિંગ આલે, માર્જિન અપાશે નહીં, તો પેડિંગ ટોપ આલી દઈએ 80 પિક્સલ. પેડિંગ ટોપ 80 પિક્સલ. અહીંયા નીચે આવશે, આવી ગયું નીચે. હવે બંને ભાગ સેટ કરવાના બોક્સ, બંનેની વીથ અહીંયા 320 પિક્સલ. બરાબર? હવે બાજુ લઈ જવાના છે, બાજુ પ્લોટ આપવો પડશે. તો અહીંયા પ્લોટ લેફ્ટ. બરાબર? પ્લોટ લેફ્ટ બંને બાજુ આવી ગયા. ક્લિયર કરાવવા પડશે. તો એ ક્લિયર હજી કશું નથી કર્યું આપણે. બોક્સ ના કલર આપીએ તો વધારે દેખાશે સારું. ટેમ્પરરી કોઈ બી હાલે છે. એ મરૂન નામ દઈએ તો જો મરૂન દેખાય છે બે બાજુમાં, અને પછી ક્લિયર કરી દઈએ તો ક્લિયર અહીંયા ના થાય. સોરી, આ પ્લોટ લેફ્ટ છે, તો એના પછી ક્લિયર કરાવવું જરૂરી છે. તો ડોટ ક્લિયર, અહીંયા જેવું ક્લિયર કરશો તમે એટલે અહીંયા ક્લિયર તમારો થઈ જશે સેટઅપ. હવે
જે બોર્ડર આપણે ઓન કરી હતી એ હટાવી દઈએ, કારણ કે આપણે ખાલી સમજવા માટે કરીએ છીએ તો બોક્સ ક્યાં બની જાય છે ખબર પડવી જોઈએ, એટલા માટે આપણે બોર્ડર કરીએ છીએ. એન્ડ અહીંયા તમારું કલર ગાયબ થઈ ગયા. ચલો કલર એટલા માટે ગાયબ થઈ ગયા કારણ કે આપણે આ બોક્સની કોઈ હાઈટ નથી. ચલો એક કામ કરીએ, ટેમ્પરરી આપણે હાઈટ આપી દઈએ, ઓછામાં ઓછી હાઈટ આટલી આવી જોઈએ. તો એ મિનિમમ હાઈટ આવીએ. હવે બાજુ લેવાનું છે, પેલાનું બાજુમાં જ છે પણ રાઈટમાં જવું જોઈએ. તો એ જો એક સાથે બે ક્લાસ તમે લખ્યા, રાઈટ બોક્સ લખ્યો અને બીજો ક્લાસ લખ્યો રાઈટ, બરાબર. આ બોક્સ ક્લાસ અલગ છે, રાઈટ ક્લાસ અલગ છે. તો તમે એક ટેગમાં એક કરતા વધારે ક્લાસ લખી શકો છો, જેટલા લખો એટલા. અને રાઈટમાં શું કરું છું હું, રાઈટમાં એકલું રાઈટ શું લખું છું જોડે જોડે, તો ભાઈ બોક્સ અને રાઈટ બંને એક જ ટેગમાં લખેલા હોય. જો આના પર કર્સર લઈ જશો ને બતાવશે એ ભાઈ એલિમેન્ટમાં ક્લાસમાં બોક્સ અને રાઈટ બંને લખેલું હોય તો અહીંયા ફ્લોટ રાઈટ વાગવો જોઈએ ખાલી આટલા. તો એ જો રાઈટ વાગી ગયો, પછી જગ્યા આવી ગઈ. આ તમારી રીતે સેટ થઈ. હવે વાત કરીએ આની અંદર ટેક્સ્ટ. ઇન્ટ્રોડક્શન છે, જો ઇન્ટ્રોડક્શન છે H1 ટેગ એક પેજમાં એકવાર આવી ગયું તો આની અંદર H2 ટેગ જ હશે છે. તો એ ટેગ્સના પણ ધ્યાન રાખીને કામ કરવાનું છે. હવે પહેલા બોક્સમાં આપણે રાખવાનું છે H1 ટેગ, H2 ટેગ, ઇન્ટ્રોડક્શન. સેકન્ડ છે ફોટો, પણ ફોટા ઉપર ક્લિક કરીએ તો નેવિગેશન થાય છે. તો એ ટેગ ની અંદર મૂકેલો છે ફોટો. તો આપણે પણ એક કરશું ભાઈ ઈ ટેગ લખશું. એ ટેગ નું નેવિગેશન આપવું તો આપજો, ના આપવું તો હેઝ લખી લેવાનું. ઇમેજમાં એક કપ વાળો ફોટો છે, કોફી કપ વાળો, બરાબર, જેને કેપેચિનોસ કહેવાય છે. એ ટેમ્પલેટમાં અંડરસ્કોર ઇમેજ 01 નામનો ફોટો છે. તો એ એસઆરથી ટેમ્પલેટમાં નથી, સોરી, ઇમેજ ફોલ્ડરમાં છે. ઇમેજ ફોલ્ડરની અંદર રહેલું ટેમ્પલેટમાં આપણું આ જે ઇમેજ ફોલ્ડર છે એ, અને એની અંદર રહેલું ટેમ્પલેટમાં ઇમેજ 01. તો એવી થઈ જશે. આપણે અહીંયા આવી ગયું, ચેક કરી એકવાર લોડ થઈ આવી ગયું ને, બરાબર. એને કલર પર સેટ કરીએ છીએ બધું, કન્ટેન્ટ પહેલા ગોઠવી દઈએ. પછી આ તમારો પેરેગ્રાફ છે, જે પેરેગ્રાફ ની પી ટેગ છે, બરાબર. તો પી ટેગ ની અંદર અહીંયા ઇટાલિક કરવા માટે ઈએમ આપેલું છે, આપણે આઈ લઈ શકીએ છીએ ઇટાલિક માટે. તો અહીંયા ઈએમ લખશો તો બી ચાલશે, અને પી ટેગમાં આપણે આઈ ટેગ શું કહેતા ઇટાલિક કરવા માટે ઈ આઈ લખશો તો બી ચાલશે. તો ઇટાલિક થઈ જશે, બરાબર. એન્ડ એના જસ્ટ નીચે ફરીથી પી ટેગ છે, આ વુડન વોલ વાળો. તો અહીંયા વુડન વોલ વાળો પી ટેગ છે, તો એ પણ અહીંયા લખી શકો છો. એ પી ટેગ છે, બરાબર. તો અહીંયા જો કન્ટેન્ટ ગોઠવાઈ ગઈ છે આઈ. એન્ડ હવે જે કલર્સ આપેલા છે એ ટેમ્પરરી હટાઈ દઉં છું, ખાલી જોવા માટે. તૈયાર. હવે અહીંયા ફોન્ટ ફેમિલી બદલાઈ છે ઇન્ટ્રોડક્શનમાં તમે કર્સર લઈ જશો બતાવશે. અહીંયા ફોન્ટ ફેમિલી કઈ છે, જો ટાઈમ્સ ન્યુ છે, ફોન્ટ સાઇઝ 30 છે, બરાબર. ફોન્ટ કલર છે B9E401 ગ્રીન શેડમાં. તો આપણે એમ કરશું તો અહીંયા જો H1 ટેગ H2 ટેગ બંને સાઈડ છે, સેમ કોન્સેપ્ટ છે. તો આપણે લખી શકીએ છીએ ભાઈ બોક્સની અંદર રહેલો H2 ટેગ જેની ફોન્ટ સાઇઝ, ચલો એક કામ કરીએ, રાઈટ સાઈડે ગોઠવી દઈએ કન્ટેન્ટ, પછી આપણે જઈએ આમાં. તો કેવું છે, બંનેમાં એક સાથે ઇફેક્ટ જોવા મળશે. આ બાજુ H2 ટેગ છે અને એ H2 ટેગ ની અંદર ન્યૂ એપ્રોચીસ, બીજું પી ટેગ છે. પી ટેગ ની અંદર જો મજૂરી ના કરતા કોઈ બી જ લેવાનું. જો લોરેમ લખેલું છે તો ઓટોમેટિક ક્યાં આવે ખબર છે વીએસ કોડમાં આ લોરેમ વાળું લખશો તો બી ચાલશે. અને ઓટોમેટિકમાં શું છે, જો અહીંયા ઓટોમેટિક આમ લોરેમ લખો ને એટલે ઉપર એક આવશે તો ડેમો પેરેગ્રાફ રેડી જાય, બરાબર. તો બી ચાલશે, એમાં જરૂર નથી કે ત્યાંથી કોપી કરવું, બરાબર. લોરેમ મતલબ ડેમો પેરેગ્રાફ છે, ના યુએલ એલાઇન માં ગોઠવેલું છે. આઇકોન ટેક્સ્ટ સાથે યુએલ એલાઇન ગોઠવેલું છે, ડિવિઝન છે આ છે, અને યુએલ એલાઇન માં ટેક્સ્ટ સાથે ગોઠવેલું છે. ઇમેજ યુએલ અને એની અંદર એલાઇન અંદર એ ટેગ છે, એ ટેગ ની અંદર ઇમેજ ગોઠવેલી છે, બરાબર ને. તમારા દરેકના અલગ અલગ ક્લાસ આપેલા છે, સર્વિસ 1 2 3. આપણે થોડું ક્લાસ આપ્યા વગર કામ કરશું, એ બી બતાવી દઉં તમને. આપણે ખાલી પેલા યુએલ લઈ લઈએ, એમાં એલઆઈ લઈ લઈએ. એલઆઈ લેવા છે મારે એ 3 2 5 જ લેવા છે આમાં, અને એમાં એ ટેગ લેવા છે, બરાબર. એ ટેગ ની અંદર ટેક્સ્ટ મારા આ લખ્યું છે, બધાને સેમ નથી લખવાની, પણ આ લખ્યું છે ટેક્સ્ટ. અને એમાં એટ્રીબ્યુટમાં HREF ડબલ કોહેડ શોર્ટકટ લખી રહ્યો છું, અને એ એટ્રીબ્યુટ ટેક્સ્ટ આવી છે. એન્ટર મારું છું તો એ બની ગયા આપણા. ચલો આપણું આ રેડી થઈ ગયું. તો એ કન્ટેન્ટ આ બાજુ ગોઠવાઈ ગઈ ને આ બાજુ ગોઠવાઈ ગઈ. હવે આપણે ફોન્ટ ફેમિલી જોઈ હતી એ પ્રમાણે સેટ કરીએ કે ભાઈ બોક્સમાં રહેલી S2 જેની ફોન્ટ બેઝ ફેમિલી
Times New Roman, font size, font size, અહીંયા 30 પિક્સલ, ફોન્ટ કલર અહીંયા ફોન્ટ કલર અહીંયાથી ચૂઝ કરી શકો છો ડાયરેક્ટ જ, બરાબર. એન્ડ ઓકે, ફોન્ટ ફેમિલી થઈ ગઈ, ફોન્ટ સાઇઝ થઈ ગયું. ચલો ફોન્ટ કલર અહીંયાથી કલર થઈ ગયું, બરાબર. એન્ડ અહીંયા એ ફોન્ટ કલર લાઇટ હોવું જોઈએ, ફોન્ટ કલર નહીં, સોરી, ફોન્ટ વેઇટ લાઇટ છે યા નોર્મલ છે. એટલે ફોન્ટ વેઇટ નોર્મલ, લાઇટ નથી, આપણે નોર્મલ લઈ લઈએ, એ નોર્મલ. એન્ડ અહીંયા બે લાઈન વચ્ચેની જગ્યા આપવી છે, જેમ લાઈન સ્પેસિંગ કહેવાય. લાઈન હાઈટ આવવામાં 30 પિક્સલ રાખું છું, તો સુધી જગ્યા સેટ થાય કે એડજસ્ટ, બરાબર. હવે ઇમેજ છે, ઇમેજ ને એ બોર્ડર આપેલું છે, ઇમેજમાં અહીંયા બોર્ડર આપેલું છે, બરાબર ને. એ બોર્ડર 1 પિક્સલ ની છે, સોલિડ છે. જોડી જોડી અંદર અહીંયા આની ઈ ટેકની પણ બોર્ડર આપેલી છે સાહેબ, નથી તો ઇમેજ પોતાની બોર્ડર છે ને. ઓકે, ચલો વાંધો નહીં. એન્ડ જોડી બેકગ્રાઉન્ડ કલર આપેલો છે જે દેખાય છે. ઓકે, એથી કરી શકો છો. એ બોક્સ ની અંદર રહેલું એ ટેગની અંદર રહેલી એ ટેગની આપેલી છે ઇમેજ આપેલી છે, ભાઈ જોઈ શકે છે. આપણે બોક્સ પર ઇમેજ થઈ ગઈ છે, ઇમેજ અહીંયા બોક્સ ની અંદર એની અંદર આઈજી જેનો બેકગ્રાઉન્ડ કલર આપણે બેકગ્રાઉન્ડ કલર થોડું બોર્ડર જેવું દેખાય એટલા માટે કંઈક કરેલું હશે, અને એમાં બોર્ડર આપી દઈએ 1 પિક્સલ ની. ये border 1 pixel solid and color અહીંયા આવી ગયું. ચલો એમાં શેડિંગ આપી દેવાની છે થોડી, એટલે થોડી કલર દેખાય બોર્ડર જેવું. એના એક બોર્ડર આપશું તો એ ચાલશે આ રીતે, પણ આપણે પેડિંગ આલી દીધી, 4 પિક્સલ ની પેડિંગ આલી દીધી, એટલે થોડી જગ્યા દેખાય છે. થઈ ગઈ. હવે આઈ એક્સ્ટ્રુડ ના થોડી નીચે માર્જિન બોટમ આલી દઈએ, માર્જિન બોટમ 10 પિક્સલ એ થોડી જગ્યા સુધી જાય. એટલે ઇમેજ ના અહીંયા એ ટેગ છે તો ડોટ બોક્સ, બરાબર. એક કામ કરવું પડશે, અહીંયા એ ટેગ નો કોઈ ક્લાસ આલવો પડશે, કારણ કે આ બાજુ એ ટેગ છે ને આ સાઈડ એ ટેગ છે. અહીંયા કોઈ ક્લાસ આલી દઈએ ભાઈ, ક્લાસ ઇઝ ઇક્વલ ટુ આઈએનજી બોક્સ. અહીંયા લખી શકે છે કે ભાઈ ડોટ બોક્સ જેની અંદર એ ટેગ છે જેનો ક્લાસ આઈએનજી બોક્સ છે, તો એને ડિસ્પ્લે બ્લોક કરવાનું રહેશે, બરાબર. અને પછી માર્જિન બોટમ આપી દઈએ, બોટમ 10 પિક્સલ આપી દઈએ. ઓકે, પછી નીચેનો પેરેગ્રાફ છે એને ટેક્સ્ટ કલર વ્હાઇટ કરવાના છે, એ ટેક્સ્ટ કલર વ્હાઇટ છે અને ઇટાલિક છે, બરાબર. તો અહીંયા આ પેરેગ્રાફ 1 છે, આ પેરેગ્રાફ 2 છે. બંનેના ક્લાસ અલગ અલગ કરી શકો છો તમે, કારણ કે બંનેના સેમ નથી એટલા માટે. અહીંયા બોક્સ પેરેગ્રાફ 1, પેરા 1 એમ નામ આપ્યું, ડેશ ડેશ કરી શકો છો ક્લાસમાં, બરાબર. તો અહીંયા બોક્સ પેરા 1 ટુ ડોટ બોક્સ ડોટ પેરા 1 ફોન્ટ કલર વ્હાઇટ. અહીંયા જસ્ટ નીચે માર્જિન બોટમ 10 પિક્સલ. ચલો હવે અહીંયા તમારું આ ભાગ છે, એ ભાગની અંદર કોઈ ટેક્સ્ટ કલર આપેલો છે કે નહીં આપેલો એ બી જોઈ લઈએ. તો એ ગ્રે કલર છે, E29E99 કરી જે અહીંયા આપેલો છે. આ બોડીમાં આપેલી જ છે, એટલે કોઈ માથાકૂટ જ નહીં. ખાલી જ્યાં ફ્રી CSS, tabletmode.com, XHTML, CSS, on byte icons ત્યાં દરેકના એ ટેગ આલવાના છે આપણો, બરાબર. તો અહીંયા જેમ કે ફ્રી CSS ટેમ્પલેટ છે ત્યાં એ ટેગ લખો, હેઝ લખો અને અહીં લખો. પછી અહીંયા ટેમ્પલેટમોડ.com છે, આ ભાગમાં ત્યાં એ ટેગ લખો, હેઝ લખો અને પછી આ લખો. પછી અહીંયા XHTML છે, આટલું કટ કરી એ ટેગ લખ્યો, હેઝ લખ્યું અને પછી એ લખ્યું. અને આ કટ કરી એ ટેગ લખ્યો, હેઝ કર્યું અને પછી આ કર્યું. રેડી. એન્ડ અહીંયા ના પછી લાસ્ટમાં ઓન બીટ આઇકન્સ કરીને છે, બીટ છે ઓન બીટ છે, ઓન 1 બીટ છે, કંટ્રોલ F 1 બીટ આવી ગયું. 1 બીટ કંટ્રોલ F કરી સર્ચ કરી શકો છો તમે. તો અહીંયા 1 બીટ આઇકોન્સ આખું છે, તો એના મેં કટ કરી એ ટેગ લખ્યું,
હેઝ લખ્યું અને એમાં સેટ. રેડી? ચલો, તો અહીંયા દરેકના ઈ ટેગ લખ્યા તો અહીંયા કલર. તો આપણે અહીંયા ઈ ટેગમાં કલર સેમ છે ઓરેન્જ કલરના. અહીંયા એફ વાળો તો એ કલર આપણે લઈ લઈએ છીએ આમાં. અને અહીંયા અંડરલાઈન લાવવાની છે આપણે. તો અહીંયા આપણે લખી દઈશું ભાઈ ડોટ બોક્સ, એની અંદર પી ટેગ છે અને પી ટેગ ની અંદર ઈ ટેગ છે, જેનો ટેક્સ્ટ કલર આ રીતનો છે. બરાબર? એક જ મિનિટ. ઓકે, તો અહીંયા સિમ્પલ છે, કલર સેટ કર્યા એન્ડ અહીં કલર અહીંયા આવી ગયો. થોડી લાઈન હાઈટ આપી દઈએ, 2 લાઈન વચ્ચે જગા. તો અહીંયા પેરા 2 નામનો ક્લાસ આપી દઈએ. તો અહીંયા ક્લાસ બોક્સ પેરા 2, બરાબર. એન્ડ બોક્સ પેરા 2 ની અંદર ડોટ બોક્સ પેરા 2 અહીંયા તમે લખી શકો છો કે ભાઈ ડોટ બોક્સ પેરા 2 લખી છે. તો એ બોક્સ ની અંદર રહેલું ડોટ બોક્સ પેરા 2, જેમાં લાઈન હાઈટ 30 પિક્સેલ હશે. લાઈન હાઈટ 30 પિક્સેલ રહેશે, બરાબર. તો અહીંયા 30 પિક્સેલ બહુ વધારે પડતી થઈ જાય. જો લાઈન વચ્ચેની જગ્યા છે જે 30 પિક્સેલ રહેશે. આવી ગયું? અહીંયા હવે અહીંયા મારે રાઈટ સાઈડ સેટ કરવાનું છે. તો રાઈટ સાઈડમાં જો પેરા 2 જે છે સેમ અહીંયા છે, આ બંને સેમ છે. તો હું એક કામ કરું છું, આ જે ક્લાસ છે એ પણ ત્યાં જ આપી દઉં. બોક્સ પેરા 2 વાળો ક્લાસ અહીંયા આપી દઉં, એટલે મારે એમાં પણ પ્રોપર્ટી લખી દઉં. જો એક જ પ્રોપર્ટી થી બંને જગ્યાએ પ્રોસેસ કરી રહ્યા છે આપણે, બરાબર. એન્ડ બંને સાઈડ પેરેગ્રાફ પ્રોપરલી ચોટેલો હશે. અહીંયા ટેક્સ્ટ અલગ છે, પેલા ટેક્સ્ટ અલગ છે, એટલા માટે એવું લાગે છે. હવે આપણે અહીંયા નીચેનું સેટ કરીએ યુએલ ટેગ નું. તો ये क्लास आल दिए भाई क्लास તમારું નામ આલ દઈએ, ચાલો સર્વિસ લિસ્ટ કરી. બરાબર, હું ટેક્સ્ટ અંદર ચેન્જ નહીં કરતો, તમે ટેક્સ્ટ ચેન્જ કરી દેજો. ભાઈ અહીંયા અલગ અલગ ટેક્સ્ટ હતી તો તમે અહીંયાથી ટેક્સ્ટ અહીંયાથી કોપી કરો, કાં તો અહીંયા આના પર કર્સર લઈ જાઓ અને અહીંયાથી આમ કોપી કરો. બરાબર, અહીંયા તમે ચેન્જ કરો. હું એક ખાલી બતાવું છું કરીને, આ મેં મૂકી. બરાબર, તો અહીંયા તમારી ટેક્સ્ટ બદલાઈ જશે. બરાબર, હવે એના કલર સેટ કરીએ છીએ આપણે. તો સર્વિસ લિસ્ટ ની અંદર રહેલો એલઆઈ અને એમાં એલઆઈ માં રહેલો ડોટ બોક્સ, એની અંદર ડોટ સર્વિસ લિસ્ટ ની અંદર રહેલો એલઆઈ ની અંદર રહેલો ઈ ટેગ. તો એના ટેક્સ્ટ કલર પહેલા તો આપણે જે આ બનાવ્યા છે એ લેવાના રહેશે. બરાબર, તો અહીંયા તમારા આવી ગયા સેટ. હવે અહીંયા પેરા 2 ની ઉપર આ સર્વિસ લિસ્ટ ના ડોટ બોક્સ, એની અંદર ડોટ સર્વિસ લિસ્ટ, એની માર્જિન ટોપ 10 પિક્સલ. તો એ જગ્યા છૂટી જશે. એન્ડ અહીંયા તમારા ઈ ટેગ ની અંદર પણ ફોટોગ્રાફ ગોઠવવાનો છે, બેકગ્રાઉન્ડ ગોઠવો તો ચાલશે થોડે. તો અહીંયા ડોટ બોક્સ ની અંદર સર્વિસ લિસ્ટ ની અંદર એલઆઈ અને એલઆઈ માં જ ગોઠવી દઈએ આપણે કે ભાઈ ફીડિંગ લેફ્ટ સાઈડ થી જે ફોટોગ્રાફ નો આઇકોન છે, ફોટોગ્રાફ નો આઇકોન જે છે એ આ રહ્યા, જે ફોટોગ્રાફ ના આઇકોન ના 24 છે હાઈટ વિથ. તો એ લેફ્ટ સાઈડ થી 30 પિક્સલ આપી દઈએ या 40 પિક્સલ આપી દઈએ. બરાબર, એન્ડ અહીંયા ડોટ બોક્સ, એની અંદર સર્વિસ લિસ્ટ, એની અંદર એલઆઈ ઝેમ એન્ડ ચાઇલ્ડ. પેલો એલઆઈ, બરાબર, જેનું બેકગ્રાઉન્ડ ઇમેજ યુઆરએલ સિંગલ કોટ ઇમેજીસ એન્ડ અહીંયા 1 બીટ આઇકોન સેટ કરી. તો એ આઇકોન આવી ગયો, એ રિપીટ એક જ ટાઈમ થવું જોઈએ. તો એ જો દરેક એલઆઈ ના બેકગ્રાઉન્ડ માં મૂકવાના છે, તો આપણે બેકગ્રાઉન્ડ રિપીટ ઉપર લખીને દરેકને અલગ અલગ લખવું ના પડે. નો રિપીટ, તો એ એક જ આઇકોન રિપીટ થાય છે. બેકગ્રાઉન્ડ પોઝિશન પણ ઉપર લખી દઈએ કે બેકગ્રાઉન્ડ પોઝિશન અહીંયા લેફ્ટ સેન્ટર. તો અહીંયા લેફ્ટ સેન્ટર થાય, સેન્ટર બહુ ઉપર દેખાય છે. અહીંયા આપણે ફીડિંગ વીડિંગ આપણને બાકી છે. અહીંયા ફીડિંગ ઈ ટેગ ની અંદર ફીડિંગ ટોપ બોટમ 10 પિક્સલ, લેફ્ટ રાઈટ 0. તો અહીંયા થોડી સાઈઝ વધી જવી જોઈએ, પણ ઈ ટેગ ની ફીડિંગ વાગશે નહીં, કારણ કે ડિસ્પ્લે હાલવું પડે છે. તો અહીંયા ડિસ્પ્લે આપ્યું, સેટ થયું. અને હવે તમે અહીંયા સેન્ટર ની ફોટો જે છે એ સેટ કરી શકો છો. તો સેન્ટર ના સેટ થતું હોય તો કઈ અલગ પ્રોસેસ કરીએ આપણે છે. ચલો સેન્ટર બોટમ છે, હા બોટમ થઈ જશે. જો ફોટો લાઈન ટુ લાઈન હોવો જોઈએ. તો એ બોટમ. હવે
પહેલા ચાઇલ્ડમાં આપણે આલ્યું છે એથી nth ચાઇલ્ડનું પ્રોપર્ટી છે, જ્યાં બીજો ચાઇલ્ડ ભાઈ બોક્સની અંદર સર્વિસ લીક છે, એમાં એલઆઈ છે અને એમાં બીજા નંબરનો એલઆઈ છે. તો એમાં ફોટો કયો આવવો જોઈએ? તો એ 1 બીટ 0 જગ્યાએ 11. એ નંબર તમે જોઈ લેશો તો વાળી કરી તમારે જોવા નહીં પાવું પડે. 11 12 17 21. બરાબર. તો અહીંયા નંબર 3 માટે એ 12. નંબર 4 માટે તો એ 17. બરાબર. નંબર 5 માટે એ 4 લખવાનું છે. નંબર 5 માટે તો અહીંયા 21. રેડી? ઓકે. તો અહીંયા તમારા આઇકોન કોલ થઈ ગયા તરીકે લખજો. રેડી? તો આ એક ફોટો આખું ફોટા સેટ કર્યા, ડિઝાઇન પણ સેટ થઈ. લાસ્ટમાં ખાલી કોપીરાઇટ કન્ટેન્ટ લખવાની છે પેરેગ્રાફમાં, એ બી આપણે એ લખી દઈએ છે. તો અહીંયા લાસ્ટમાં ફૂટર અને પેરેગ્રાફ અને પેરેગ્રાફની અંદર લખી દીધી, જ્યાં ખાલી આ યોર કંપની નેમમાં એ ટેગ હોવો જોઈએ. અહીંયા આ એ ટેગ, પછી વેબસાઇટ ટેમ્પલેટમાં એ ટેગ હોવો જોઈએ. તો અહીંયા એ ટેગ. બરાબર. એન્ડ અહીંયા ફ્રી CSS ટેમ્પલેટ છે એમાં પણ એ ટેગ હોવો જોઈએ. તો આ પણ એ ટેગ. બરાબર. રેડી? તો અહીંયા તમારા પેરેગ્રાફ પણ સેટ છે, આની અંદર ઉપર સેટ થાય છે. તો આપણે એક કામ કરીએ, ફૂટરની હાઈટ કાઢી દઈએ. ફૂટરમાં આપણે હાઈટ આપી હતી એ ટેમ્પરરી કાઢી દઈએ, ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર કરી દઈએ. બરાબર. એન્ડ એ ટેગનો કલર પણ આપવો પડશે આપણે. તો એ ટેગના કલર છે સેમ કલર જે આપણે બોડીમાં છે, અને અંડરલાઈન હોવી જોઈએ એમાં, જે અહીંયા નથી કાઢી દેવી છે. તો અહીંયા એ ટેગનો કલર હાઈટ કાઢી દીધી છે, પણ આપણે પેડિંગ ટોપ થી 25 પિક્સલ, બોટમ થી 25 પિક્સલ, લેફ્ટ સાઈડ થી 0. એન્ડ ફૂટરમાં રહેલો એ ટેગ જેનો ટેક્સ્ટ કલર એન્ડ અહીંયા ટેક્સ્ટ ડેકોરેશન અંડરલાઈન. રેડી? તો આ એક સિમ્પલ આખી વેબસાઇટ ડિઝાઇન કરી છે મેં યુઝિંગ CSS. બરાબર. જે તમારા સેમ સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે, શાંતિથી સમજવાની છે. જે ડાઉટ્સ હોય એ મને પૂછવાના છે. કોઈ ડાઉટ્સ હોય તો મને કહેજો, અત્યારે જ એ બી સોલ્વ થઈ શકે છે. અને આ વેબસાઇટ હું ઝીપ કરીને ગ્રુપમાં નાખું છું. બરાબર. તો આ વેબસાઇટ જોઈને શાંતિથી બનાવવાની છે. જ્યાં પણ ડાઉટ્સ હોય મને કહેજો, હું આખું અત્યાર સુધી જે ઝીપ ફાઇલ છે એ બી મોકલી દઉં જોડે. બરાબર. ઓકે. તો આમાં કોઈ ડાઉટ હોય તો મને ખાલી કહી દેજો, તો આપણે સોલ્વ થઈ જશે. ઓકે. લીવ થવું હોય તો થઈ શકો છો.